આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા વડોદરા જિલ્લાનું પરિણામ 62% તથા છોટાઉદેપુરનું પરિણામ 68% રહ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત માર્ચમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર કરવામાં આવ્યું. આજે વડોદરા શહેર જિલ્લાના 23,000 વિદ્યાર્થીઓના ભાવિનો ફેસલો થયો હતો. ગત વર્ષની સરખામણીએ આ વર્ષના પરિણામમાં માત્ર 2%નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ગત વર્ષે 64% આસપાસ પરિણામ હતું, જે આ વખતે ઘટીને 62.70% આવ્યું હતું, જેમાં શહેર જિલ્લામાંથી 7 ટોપરોએ A1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું. સૌથી સારા પર્સન્ટાઇલ રેન્ક સાથે ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું હતું. આગળ CA કરવું છે, MS માંથી જ કરવું છે. MS માં BCom અને CA કર્યું. 6 થી 7 કલાક રોજનું વાંચતો છું. કેવું લાગે છે? કેવી લાગણી હોય છે? બહુ સારું લાગે છે કે મહેનત કરી તો ફળ મળ્યું. તમે આજે દેશમાં તમારા નેતા તરીકે કોને જુઓ છો? નરેન્દ્ર મોદી તો તમને માનો છો તમે? શું ગમે છે? જે એ પ્રોમિસ કરે છે એમને ફૂલફિલ કરે છે. વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 62.70% આવેલું છે. 21,611 વિદ્યાર્થીઓ પૈકી 7 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. 256 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં આવેલા છે. 1,083 વિદ્યાર્થીઓ B1 ગ્રેડમાં આવેલા છે. 2724 વિદ્યાર્થી B2 ગ્રેડમાં આવેલા છે. C1 ગ્રેડમાં 4105 વિદ્યાર્થી આવેલા છે. C2 ગ્રેડમાં 2776 વિદ્યાર્થી આવેલા છે અને D ગ્રેડમાં 2484 વિદ્યાર્થીઓ આવેલા છે. કુલ 21,611 માંથી 8,284 વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે, જેને બોર્ડ એ નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ માટે જાહેર કરેલા છે. એમ મળીને કુલ આખા વડોદરા શહેર જિલ્લાનું 62.70% પરિણામ આવેલું છે. ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પરિણામ આવ્યું છે 66.35 છે અને એની સાપેક્ષમાં વડોદરા શહેર જિલ્લાનું 62.70% આવેલું છે. સાથે સાથે એ પણ ઉમેરી લો કે છોટાઉદેપુરની પણ પરીક્ષા વડોદરા જિલ્લા દ્વારા લેવામાં આવેલી, એમાં 6,940 વિદ્યાર્થીઓ બેઠા હતા. એનું પરિણામ 68.75% પરિણામ આવેલું છે.